ગુજરાતની રાજનીતિમાં ગઈકાલથી ગોપાલ ઇટાલિયા પોલીસ અને હર્ષ સંઘવીની ચર્ચા થઈ રહી છે। એટલે ગોપાલ ઇટાલિયા અને હર્ષ સંઘવી એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતા હોય કે પ્રહારો કરતા હોય સામાન્ય હોય છે। ગઈકાલે બપોરે ગોપાલ ઇટાલિયા એક વિડીયો મૂક્યો, એક પોસ્ટ કરી અને એ પોસ્ટ પછી અનેક સવાલો થયા। પહેલા એ વિડીયો અને પોસ્ટમાં શું હતું એની વાત કરીએ તો સૌથી પહેલા ગોપાલ ઇટાલિયાએ ગઈકાલે બપોરે એક પોસ્ટ કરી જેમાં લખ્યું હતું કે વિકૃત અને હલકી માનસિકતાની હદ આવી ગઈ છે। હર્ષ સંઘવીએ આજે સવારે મારા ઘરે પોલીસ મોકલી અને મારા સિનિયર સિટીઝન મમ્મીને પોલીસ દ્વારા આડકતરી રીતના ધમકાવવાની કોશિશ કરવામાં આવી, મહિલા સાથે ગેરવર્તન કર્યું। હર્ષ સંઘવીએ રાજનીતિનો ગુસ્સો મહિલા ઉપર ઉતારે છે, આ વાત બિલકુલ વ્યાજબી નથી। મારા ઘરે પોલીસ મોકલવાની કોઈ જરૂર નથી, કેમ કે મને પકડવો હોય તો ખાલી મને એડ્રેસ આપી દેવાનું, હું સામે ચાલી અને પોલીસ સ્ટેશન આવી જઈશ। હર્ષ સંઘવીએ પોતાની અતિ વિકૃત માનસિકતા છતી કરી અને મારા મમ્મી સાથે પોલીસે ગેરવર્તન કર્યું છે અને આડકતરી રીતના મારા પરિવારને પોલીસ દ્વારા ડરાવવાની કોશિશ કરવામાં આવી છે। જેમ જ આ પોસ્ટ થઈ એના પછી એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો। ગોપાલ ઇટાલિયાએ વિડીયો પોસ્ટ કરીને આખી ઘટના કહી કે પોલીસ આવી ક્યારે, શું વાત થઈ, એમના મમ્મી સાથે શું થયું। એના પછી સવાલ પોલીસ અને એની કાર્યવાહી સામે પણ થયા। રાત સુધીમાં એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ। એ ઓડિયો ક્લિપમાં ગોપાલ ઇટાલિયા કથિત કોઈ વ્યક્તિ સાથે વાત કરી રહ્યા હતા અને એવું કહી રહ્યા છે કે કંઈ વાંધો નહીં, પોલીસ આવે તો સારું છે ને, આપણે જોઈ લઈશું, પરિવારના લોકો તો ત્યાં છે જ। એ રીતની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ અને એના પછી ફરી એકવાર ગોપાલ ઇટાલિયાએ એક પોસ્ટ કરી અને પોસ્ટમાં લખ્યું કે સંઘવીની ચોરી ઉપરથી સીના ચોરી, મારા પરિવાર સાથે ગેરવર્તન કર્યા બાદ સંઘવીએ એઆઈ નકલી ઓડિયો બનાવી અને પોતાની કરતૂતો ઢાંકવાનો નિમ્ન પ્રયાસ કરેલ છે। એટલે રાત સુધીમાં આ પોસ્ટ પણ આવી ગઈ કે ઓડિયો તો એઆઈથી બનેલો હતો, એટલે એઆઈથી બનેલો ઓડિયો અને એ ખોટો હતો એવું ગોપાલ ઇટાલિયાનું કહેવું છે। આખી ઘટનામાં મુખ્ય કયો કેસ એવો હતો કે જેના કારણે પોલીસ ઘરે આવી હતી કે કેમ, ખરેખર એ ઓડિયો એઆઈ વાળો છે કે પછી ખરેખર એ જૂનો કોઈ ઓડિયો કે હમણાંનો કોઈ ઓડિયો વાયરલ થયો છે, એ ગોપાલ ઇટાલિયા વધારે સ્પષ્ટતાથી સમજાવી શકે। ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયાની રાહ છે આ વિષય પર કે જો એઆઈ વાળો વિડીયો છે તો શું ગોપાલ ઇટાલિયા આગળ કાર્યવાહી કરશે? એ પોતે વકીલ છે, જો કોઈ આવી રીતના એઆઈ વાળો વિડીયો બનાવે છે તો પછી એ લોકો સામે કેસ કરશે કે આગળ કેવી રીતના પોતાની જે વાત છે સાબિત કરશે કે એમના ઘરે પોલીસ આવી અને પછી માતા સાથે ગેરવર્તણૂક કર્યું। પોલીસની પ્રતિક્રિયા પણ જોવાની રહી કે પોલીસ શું કહે છે આમાં, કે ખરેખર આવી ઘટના બની હતી કે કેમ। પણ ગઈકાલે જે ઘટના બની એના માટે ગોપાલ ઇટાલિયાએ જે કહ્યું એ સંક્ષિપ્તમાં સાંભળો, સાથે જ જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી હતી તે પણ જુઓ। હા ગોપાલભાઈ। હા જીતુ બોલો। હા ગોપાલભાઈ, ઓલો વોરંટ હતો તમારો મહેસાણાનો, એ આવવાના જ વોરંટ બજાવવા આજકાલમાં હાથી ભલે ના આવે એમ નહીં, પણ ઓલો હવે નિયમ નીકળ્યો છે ને, શું એલો નિયમ? એ લોકોએ કાંઈક પોર્ટલ બનાવ્યું છે, એમાં પોલીસવાળા ઘરે વોરંટ બજાવવા જાય ને પછી આ સાબિતી હાટું પોલીસવાળા ઘરે આવીને ઘરના ફોટા પાડે કે પછી પોર્ટલમાં અપલોડ કરે કે ભાઈ અમે ત્યાં ગયા હતા એમ આને પકડવા એમ। હાથી પાડવા દો ફોટા, એ તો સારું ના પડાય હતું। આપણે કહેવાનું ભાજપ પોડા મારી પાછળ પડ્યા, બીજું હું? પણ તમે ઘરે નહીં હો ને? હા પણ માજી તો મળશે ને, આપણે કેવા થાય ને કે મારી માને હેરાન કરે છે આ લોકો, એમ નહીં, એ તો મૂક ને ભાઈ, હું સમજી ગયો, એમાં કે ફાટી ન પડવાનું હોય, એ પોલીસ વાળાને આવવા દો, બાકી હું જોઈ લઈશ પછી। નમસ્કાર મિત્રો, આજે 7મી એપ્રિલ 2026નો દિવસ અને મારો આ વિડીયો હર્ષ સંઘવી સુધી પહોંચાડવાની હું તમને બધાને વિનંતી કરું છું। આજે હર્ષ સંઘવીએ અને એની ગુલામી અને દલાલી કરતા કેટલાક પોલીસ અધિકારીઓએ હદ વટાવી છે, બેશરમી અને કહેવાય ને કે ક્રૂરતાની હદ વટાવી ગયા છે। છેલ્લા 1 મહિનાથી હર્ષ સંઘવી પોતે પોતાની જાતને 30 માર ખા સમજે છે। કંઈ વાંધો નહીં, ઘણા 30 માર ખા આ દેશે જોયા છે, અમે જોયા છે, અને સમય સાથે હાલના 30 માર ખાની પણ વ્યવસ્થા થઈ જાય જનતા દ્વારા। આજે એવું થયું કે સવારમાં મારા ઘરે પોલીસવાળા મોકલ્યા હર્ષ સંઘવીએ। હું તો અત્યારે અહીંયા વિસાવદર બેઠો છું, જગ જાહેર આખી દુનિયાને ખબર છે, મારો ફોન નંબર આઈબી પાસે છે, મારું લોકેશન આઈબી પાસે છે, મારું બધી વિગતો પોલીસ હંમેશા ટ્રેસ કરે છે અને બધી ખબર છે ગોપાલ ક્યાં છે। તેમ છતાંય હર્ષ સંઘવીએ આજે સવારે મારા ઘરે પોલીસ મોકલી અને મારા મમ્મી એકલા રહે છે, મોટી ઉંમરના વ્યક્તિ છે સુરત, એની સાથે પોલીસે ગેરવર્તન કર્યું છે। પહેલાં તો સીધા મારા ઘરે ગયા, થોડી ઘણી સરખી વાતો કરી, પછી બેફામ વર્તન કર્યું મારા મમ્મી સાથે પોલીસવાળાએ,
અને પછી પાછળથી પાછો સારો એવો વિડીયો બનાવી લીધો. મારા ઘરમાં મારા બીજા પરિવારના સભ્યો છે એ બધાને ધમકાવવાનું, દમદાટી કરવાનું કામ હર્ષ સંઘવીએ આજે કરાવ્યું છે. આ એકદમ હલકામાં હલકી કક્ષાનું કૃત્ય છે. હર્ષ સંઘવી ભાઈ, તું ગુજરાતનો ગૃહમંત્રી હોય તો અમે કાંઈ તારાથી ફાટી પડતા નથી. તારી પાસે 5, 25, 50 દલ્લા આઈપીએસો હોય તો અમે કાંઈ એનાથી ફાટી પડતા નથી. તારામાં અને તારા દલાલ આઈપીએસોમાં તાકાત હોય તો માનનીય ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરમાં જ છે. તને જ્યારે મજા આવે ત્યારે જે મજા આવે એ કલમ અંતર્ગત ધરપકડ કરી લેવાની છૂટ છે. અમે કોઈ તારાથી ફાટી પડતા નથી કે અમે કોઈ તારાથી કંઈ ડરી જવાના નથી.